जय हिंद, वंदे मातरम। मित्रों, आज આપણે સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 14 પોઈન્ટ નંબર 14.4 આ મુદ્દા વિશે ભણવા જઈ રહ્યા છીએ। મુદ્દાનું મેઇન હેડિંગ આપેલું છે જારક શ્વસન। ઇંગ્લિશમાં એને આપણે કહી શકીએ એરોબિક રેસ્પિરેશન। તો જારક શ્વસન વિશેની વાત આ મુદ્દાની અંદર આપણે કરવાની છે। આમ તો આપણે આની પહેલાં તમને કહેલું કે આ ચેપ્ટર જે છે એના બે ભાગ પડી જાય છે। જો ઓક્સિજનની હાજરીમાં શ્વસન થાય તો એવા શ્વસન માટે શબ્દ વાપરી શકાય જારક શ્વસન। આની પહેલાંના મુદ્દાની અંદર આપણે ઓક્સિજનની ગેરહાજરીમાં થતું અજારક શ્વસન અથવા તો આથવણ વિશેની ચર્ચા કરેલી છે। ચાલો આ મુદ્દાની અંદર આપણે જારક શ્વસન વિશે સમજીએ। તો સૌથી પહેલાં આપેલું છે કે કણાભ સૂત્રમાં થતી જારક શ્વસનની પ્રક્રિયા દરમિયાન ગ્લાયકોલિસિસની અંતિમ નિપજ પાયરુવેટ કોષરસમાંથી કણાભ સૂત્રમાં વહન પામે છે। મિત્રો, આ વાક્ય શું કહેવા માગે છે એ સમજીએ। આની પહેલાં આપણે ભણેલા છીએ કે ગ્લાયકોલિસિસની જે પ્રક્રિયા થાય છે એ કોષ રસમાં થાય અને ગ્લાયકોલિસિસની પ્રક્રિયાની શરૂઆત ગ્લુકોઝથી થાય અને એના અંતે પાયરુવેટના બે અણુ બને છે। પાયરુવેટની બદલે તમે ત્યાં પાયરુવિક એસિડ પણ બોલી શકો, જેનું સૂત્ર છે CH3COCOOH। પાયરુવિક એસિડનું સૂત્ર શું છે? CH3COCOOH। ચાલો, ક્લિયર? આ પાયરુવેટ બોલો, પાયરુવિક એસિડ અથવા તો આ સૂત્ર બધું સરખું જ છે। તો આપણે જાણીએ છીએ કે કોષ રસમાં ગ્લાયકોલિસિસની પ્રક્રિયા થઈ છે, એના પરિણામે એક ગ્લુકોઝમાંથી બે પાયરુવિક એસિડ બનેલા છે અથવા બે પાયરુવેટ બનેલા છે અને એ પાયરુવેટ કોષ રસની અંદર જે બનેલા છે એ ક્યાં જશે? તો કે કોષ રસમાંથી એ પાયરુવેટ એ કણાભ સૂત્રમાં દાખલ થશે। કોષ રસમાંથી એ પાયરુવેટ ક્યાં દાખલ થશે? તો કે કણાભ સૂત્રમાં। શા માટે? તો કે કણાભ સૂત્રમાં આ પાયરુવેટ અથવા તો પાયરુવિક એસિડ ઉપર જારક શ્વસનની પ્રક્રિયા થશે। મતલબ, જો કોષને ઓક્સિજન પ્રાપ્ત થતો હોય, જારક શ્વસન થતું હોય, તો કોષ રસમાં બનેલ પાયરુવેટ અથવા તો પાયરુવિક એસિડ એ કણાભ સૂત્રમાં વહન પામી અને જતું રહેશે। જારક શ્વસનની મુખ્ય ઘટનાઓ નીચે પ્રમાણે છે એમ કરી અને એનું થોડું વર્ણન આપેલું છે, જોઈ લઈએ, સમજીએ। આમ તો જે આ મુદ્દાઓ આપેલા છે એ આખું ચેપ્ટર પૂરું થાય પછી આપણને વધુ સારી રીતે સમજાય, કારણ કે એ મુદ્દાઓ એ જારક શ્વસનમાં કઈ વસ્તુ બને છે અથવા તો જારક શ્વસનની પ્રક્રિયામાં થાય છે શું એના વિશેની વાત આપેલી છે। જોકે જારક શ્વસનની ડિટેલ ચર્ચા એ આ આખું ચેપ્ટર પૂરું થાય ત્યાં સુધીમાં આવી જશે। તો આપણે એ પોઈન્ટ જોઈ લઈએ કે જારક શ્વસનની મુખ્ય ઘટનાઓ કઈ બને છે। હાઇડ્રોજન અણુઓના તબક્કાવાર દૂર થવાથી, અહીંયા હાઇડ્રોજન અણુનો મતલબ થશે 2H+, એ જારક શ્વસન દરમિયાન સ્ટેપ બાય સ્ટેપ મુક્ત થાય છે અને 3 CO2ના અણુ મુક્ત થવાથી જારક શ્વસનની અંદર CO2ના 3 અણુઓ મુક્ત થાય છે અને એને લીધે શું થાય? તો કે પાયરુવેટ એનું સંપૂર્ણ ઓક્સિડેશન થઈ જાય છે। પાયરુવેટનું શું થઈ જાય છે? તો કે સંપૂર્ણ ઓક્સિડેશન થઈ જાય છે। હવે દાખલા તરીકે આપણે અહીંયા CH3CO અને COOH આ પાયરુવિક એસિડનું સૂત્ર આપણે લખેલું છે। તો તમે જોઈ શકો છો એમાં 3 કાર્બન છે। આ કાર્બન O2 સાથે જોડાઈ CO2 બનાવે, એવી જ રીતે આ કાર્બન પણ O2 સાથે પ્રક્રિયા કરશે અને આ કાર્બન પણ O2 સાથે પ્રક્રિયા કરશે। એટલે એક પાયરુવિક એસિડમાંથી કેટલા CO2 મુક્ત થશે? તો કે 3। ચાલો, ક્લિયર? અને આ બધા જે હાઇડ્રોજન અહીંયા છે એ હાઇડ્રોજન પણ શું થઈ જશે? તો કે એ મુક્ત થઈ જશે। તો અહીંયા જનરલી બે વસ્તુ થાય છે કે હાઇડ્રોજન અણુઓ
તબક્કાવાર દૂર થાય, મતલબ સ્ટેપ બાય સ્ટેપ દૂર થાય. કયા તબક્કામાં કઈ જગ્યાએ દૂર થાય છે એ હમણાં આગળ જારક શ્વસનની પ્રક્રિયા આખી ભણીએ એટલે તમને ખબર પડી જશે. પણ સ્ટેપ બાય સ્ટેપ હાઇડ્રોજન દૂર થાય છે. અને મિત્રો તમે તો જાણો છો કે હાઇડ્રોજન દૂર થવાની પ્રક્રિયાને ઓક્સિડેશન કહેવાય. એટલે જ અહીંયા લખ્યું છે કે ઓક્સિડેશન થાય છે. અને CO2 એ 3 વખત મુક્ત થાય. 3 કાર્બન છૂટા પડે પાયરુવિક એસિડના, એટલે CO2ના 3 અણુ શું થઈ જાય? મુક્ત થાય. એને લીધે પાયરુવેટ એનો આખો અણુ તૂટી જાય, એનું વિઘટન થઈ જાય, તો એનું સંપૂર્ણ ઓક્સિડેશન થાય છે. ચાલો ક્લિયર. હજી આગળ આપેલ છે કે ઇલેક્ટ્રોન અથવા તો વિજાણુ, ગુજરાતીમાં એને વિજાણુ કહેવાય, ઇંગ્લિશ નામ છે ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન એ હાઇડ્રોજન પરમાણુના ભાગ તરીકે દૂર થઈ O2ના અણુ તરફ વહન પામે છે. મિત્રો આ વાક્યને સમજવું અત્યારે જટિલ છે, પરંતુ આપણે આગળ આ જ ચેપ્ટરની અંદર પેજ નંબર 233 પર ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર ભણીશું, ત્યારે આ વાક્ય તમને સમજાઈ જશે. આપણે સરળ ભાષામાં અત્યારે માત્ર એટલું ધ્યાનમાં રાખી શકીએ કે હાઇડ્રોજન પરમાણુની અંદરથી છૂટો પડેલો ઇલેક્ટ્રોન એ O2 તરફ ગતિ કરે છે, અથવા તો O2 સાથે પ્રક્રિયા કરવા માટે જાય છે. અને એને લીધે જ ઇલેક્ટ્રોનનું વહન થાય છે. અને એ ઇલેક્ટ્રોનના વહન દરમિયાન જે શક્તિ મુક્ત થાય છે એ શક્તિની મદદથી જ ATPનું શું થાય તો કે સંશ્લેષણ થાય છે. ટૂંકી વાત એટલી ખાલી આપણે અત્યારે ધ્યાનમાં રાખી શકીએ કે હાઇડ્રોજન પરમાણુ એમાંથી મુક્ત થયેલો ઇલેક્ટ્રોન O2 તરફ વહન પામે છે અને એ દરમિયાન ATPનું શું કરે છે તો કે સંશ્લેષણ કરે છે. હવે આ કઈ રીતે થાય છે એ સમજવા માટે મેં તમને કીધું કે ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર પેજ નંબર 233 આના પછી અને એના પછીના પેજ ઉપર આપણે એના વિશે ડિટેલમાં ભણવાના છીએ. ચાલો રેડી. આગળ આપેલું છે કે સૌથી વધારે રસપ્રદ વાત તો એ છે, જો હવે રસપ્રદ વાત આવે છે તો આપણે જરાક એમાં રસ લઈને સમજવું પડે ને. સૌથી વધારે રસપ્રદ વાત તો એ છે, પણ કે છે અથવા કઈ છે તો કે પહેલી પ્રક્રિયા કણાભ સૂત્રના મેટ્રિક્સ અથવા તો આધારક પ્રદેશની અંદર થાય છે. હવે અહીંયા મિત્રો આપણે કણાભ સૂત્રની રચનાને યાદ કરવી પડશે. 11th અંદર આપણે ચેપ્ટર નંબર 8માં કણાભ સૂત્રની રચનાનો અભ્યાસ કરેલો છે. આ ટાઈપનું કંઈક કણાભ સૂત્ર હતું. અને પછી અંદર આવી રીતે શું હતું તો કે આ ગળીઓ હતી. ચાલો રેડી. તો અહીંયા વચ્ચે જે પ્રવાહી ભરેલું હતું એ વચ્ચે પોલાણમાં ભરેલું પ્રવાહી, એ પ્રવાહીને શું કહેવાય તો કે પોલાણમાં ભરેલું આ પ્રવાહી અને મેટ્રિક્સ અથવા તો કણાભ સૂત્રનું આધારક કહેવાય. મિત્રો એવું હોય તો કણાભ સૂત્રની આકૃતિ 11thની ટેક્સ્ટબુકમાં ચેપ્ટર નંબર 8ની અંદર તમારે જોઈ લેવાની છે. તો કણાભ સૂત્રની વચ્ચે જે પોલાણ છે જેમાં આધારક અથવા તો એને ઇંગ્લિશમાં આપણે કહેશું મેટ્રિક્સ ભરેલું છે, એ મેટ્રિક્સમાં જારક શ્વસનની પહેલી પ્રક્રિયા થશે. અને જારક શ્વસનની જે બીજી પ્રક્રિયા છે એ પણ કણાભ સૂત્રમાં જ થશે, પણ એ કણાભ સૂત્રના અંતઃપટલ પર થાય. હવે ખાસ કરીને કણાભ સૂત્રનું અંતઃપટલ એટલે કણાભ સૂત્રનું અંદરનું આવરણ કે જે ગળીઓયુક્ત રીતે વળેલું છે. ગળીઓયુક્ત રીતે વળેલું અંદરનું આવરણ, એ આવરણને આપણે એક સ્પેશિયલ નામ આપેલું હતું 11thની અંદર ચેપ્ટર નંબર 8માં. કણાભ સૂત્રનું અંતઃ આવરણ કે જે ગળીઓયુક્ત રીતે વળેલું છે એ આવરણ માટે શબ્દ શું હતો તો કે ક્રિસ્ટી. તો મિત્રો આવું કહી શકીએ કે અંતઃપટલ એટલે ખાસ કરીને બીજી પ્રક્રિયા જે છે એ બીજી પ્રક્રિયા શેમાં થાય છે તો કે ક્રિસ્ટીમાં થાય છે. હવે અહીંયા હજુ સ્પષ્ટતા કરેલી નથી કે પહેલી પ્રક્રિયા કઈ અને બીજી કઈ. હું તમને નામ આપી દઉં. પહેલી પ્રક્રિયા છે ને એનું નામ છે ક્રેબ્સ ચક્ર, કે જે કણાભ સૂત્રના મેટ્રિક્સ અથવા તો આધારકમાં થાય છે. અને બીજી પ્રક્રિયા છે ને એનું નામ છે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. અને મિત્રો ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનની આ પ્રક્રિયા છે ને
એ કણાભ સૂત્રના અંતઃપટલ એટલે કે ક્રિષ્ટીમાં થાય છે. ચાલો ક્લિયર. તો હવે આપણે ખાસ ધ્યાનમાં રાખશું કે અજારક શ્વસન થાય. હું અજારક બોલેલો છું, સાંભળજો બરાબર. અજારક શ્વસન થાય મતલબ ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસન થાય તો એમાં માત્ર ગ્લાયકોલિસિસ એક જ થાય જે કોષરસમાં થતી હતી. પણ જો જારક શ્વસન થાય તો ગ્લાયકોલિસિસ કોષરસમાં તો થાય જ, પણ ગ્લાયકોલિસિસમાં ઉત્પન્ન થયેલ પાયરુવિક એસિડ, એ પાયરુવિક એસિડ કણાભ સૂત્રના આધારકમાં આવે, ત્યાં ક્રેબ્સ ચક્ર નામની પ્રક્રિયા ચાલે અને ક્રેબ્સ ચક્ર પછીની પ્રક્રિયા કણાભ સૂત્રના અંતઃપટલમાં ચાલે. મતલબ જારક શ્વસનના તબક્કાઓ 3 થશે. પહેલો તબક્કો ગ્લાયકોલિસિસ, બીજો તબક્કો ક્રેબ્સ ચક્ર અને ત્રીજો તબક્કો ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન. આપણે ગ્લાયકોલિસિસ વિશે ભણેલા છીએ જે કોષરસમાં થાય છે, અને આ બે પ્રક્રિયાઓ છે ક્રેબ્સ ચક્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન, એ અનુક્રમે કણાભ સૂત્રના આધારક અને અંતઃપટલમાં થાય છે. તો હવે એની ચર્ચા આ ચેપ્ટરની અંદર આગળ આપણે કરવાની છે. તો જોઈ લઈએ આગળ શું કહે છે. કોષ રસમાં આવેલ કાર્બોદિતનું, કાર્બોદિત એટલે ખાસ કરીને ગ્લુકોઝ, કોષ રસમાં જે ગ્લુકોઝ છે એનું ગ્લાયકોલિટિક વિઘટન દ્વારા નિર્માણ પામેલ પાયરુવેટ. જો થોડું જટિલ લખેલું છે, હું એને સરળ ભાષામાં બનાવી દઉં કે કોષ રસમાં જે કાર્બોદિત એટલે કે ગ્લુકોઝ છે એની ઉપર ગ્લાયકોલિસિસની પ્રક્રિયા કોષ રસમાં થાય, એનું વિઘટન થઈ અને ગ્લુકોઝમાંથી શું બની ગયું છે તો કે પાયરુવેટ મતલબ પાયરુવિક એસિડ. આ પાયરુવિક એસિડ કણાભ સૂત્રના મેટ્રિક્સમાં પ્રવેશે. આ પાયરુવિક એસિડ ક્યાં પ્રવેશે તો કે કણાભ સૂત્રના મેટ્રિક્સમાં. મેટ્રિક્સ મતલબ આધારક. આ આપણે જાણીએ છીએ કે પાયરુવિક એસિડ બન્યો હોય ક્યાં તો કે કોષ રસમાં, ત્યાંથી આવે ક્યાં તો કે કણાભ સૂત્રમાં, પણ કણાભ સૂત્રના કયા ભાગમાં આવે તો કે મેટ્રિક્સ અથવા તો આધારક. ચાલો ક્લિયર. એક ઉત્સેચક છે જેનું નામ છે પાયરુવેટ ડીહાઇડ્રોજિનેઝ. ડીહાઇડ્રોજિનેઝ એટલે એ ડીહાઇડ્રોજિનેઝનો મતલબ એવો થશે કે હાઇડ્રોજન દૂર કરાવે એવો આ ઉત્સેચક છે. કેની અંદરથી હાઇડ્રોજન દૂર કરાવે તો કે પાયરુવેટમાંથી હાઇડ્રોજનને દૂર કરાવે એવા ઉત્સેચકનું નામ છે પાયરુવેટ ડીહાઇડ્રોજિનેઝ. મિત્રો નામ અઘરું લાગે, યાદ ન રહી શકતું હોય તો રોંગ એન્ડથી તમારે શું કરવાનું છે તો કે 2-4 વખત લખવાનું છે, એટલે 100% આપણી ગેરંટી છે કે લાઈફ ટાઈમ યાદ રહી જશે. તો પાયરુવેટ ડીહાઇડ્રોજિનેઝ નામનો ઉત્સેચક છે અને એ ઉત્સેચક દ્વારા ઓક્સિડેટિવ ડીકાર્બોક્સાઇલેશન એની જટિલ સામૂહિક પ્રક્રિયાને ઉત્તેજન મળે. હવે આ ઓક્સિડેટિવ ડીકાર્બોક્સાઇલેશન આ પ્રક્રિયા એ વળી શું તો કે ભાઈ ઓક્સિડેટિવ એટલે ઓક્સિજનની હાજરીમાં થાય એવી ડીકાર્બોક્સાઇલેશન મતલબ CO2 દૂર કરવાની પ્રક્રિયા છે આ. અને તમે જાણો જ છો, આગળ જ હમણાં ભણ્યા આપણે કે 3 અણુ CO2ના એક પાયરુવિક એસિડમાંથી શું થઈ જશે તો કે મુક્ત થઈ જશે. ક્લિયર. એટલે આપેલું છે કે પાયરુવેટ ડીહાઇડ્રોજિનેઝ ઉત્સેચક એના દ્વારા ઓક્સિડેટિવ ડીકાર્બોક્સાઇલેશનની જટિલ સામૂહિક પ્રક્રિયાને શું મળે છે તો કે ઉત્તેજન મળે છે. પાયરુવેટ ડીહાઇડ્રોજિનેઝ ઉત્સેચકનું નામ છે, ખાસ ધ્યાનમાં રાખશું, પાયરુવેટ ડીહાઇડ્રોજિનેઝ. એની સાથે અન્ય સહ ઉત્સેચકો પણ આ પ્રક્રિયા કરવામાં શું કરે છે મદદ કરે છે. મતલબ પાયરુવિક એસિડ એનું વિઘટન કરી, પાયરુવિક એસિડ એનું ઓક્સિડેશન કરી એમાંથી CO2 મુક્ત કરવા માટે પાયરુવેટ ડીહાઇડ્રોજિનેઝ નામનો ઉત્સેચક તો મદદ કરે જ છે, પણ સાથે સાથે આવા 2 સહ ઉત્સેચકો પણ એની અંદર મદદ કરે છે. હવે એ સહ ઉત્સેચકો ક્યાં છે તો કે એકનું નામ છે સહ ઉત્સેચક એ. ઇંગ્લિશમાં એને કહેવાય કોએન્ઝાઇમ એ. કોમાંથી અહીંયા CO ટૂંકમાં લખેલું છે, તમે COA બોલો, CoA બોલો તો પણ ચાલે, અથવા તો પૂરું નામ છે કોએન્ઝાઇમ એ.
અને આ NAD પ્લસ નામનો પણ એક ઘટક જરૂરી છે, એ પણ સહ ઉત્સેચક છે. આમ તો નિકોટિનેમાઇડ એડેનાઇન ડાઇન્યુક્લિઓટાઇડ, NADનું પૂરું નામ શું છે? નિકોટિનેમાઇડ એડેનાઇન ડાઇન્યુક્લિઓટાઇડ. મિત્રો, અહીંયા ખાસ આપણે એક ધ્યાનમાં રાખવાનું છે કે વર્ણનમાં ક્યાંય આપેલું નથી, પરંતુ કોષ રસમાં બનેલા પાયરુવિક એસિડ એનું એસેટાઇલ CoA નામના ઘટકમાં રૂપાંતર થાય અને CO2 છે એ વાતાવરણમાં મુક્ત થાય, NADનું રૂપાંતર NADH+H+માં થઈ જાય. આ બધું કાર્ય કરવા ઉત્સેચક કયો જરૂરી છે? તો કે પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ. પણ અહીંયા જે Mg2+ છે એ ક્યાંય વર્ણનમાં નથી, પણ આ સમીકરણમાં આપેલું છે, તો આપણે ધ્યાનમાં રાખશું. આવો પ્રશ્ન કોઈ પૂછે કે પાયરુવિક એસિડ એમાંથી એસિટાઇલ CoA નામનો ઘટક બનાવવો હોય તો જરૂરી ખનિજ તત્વ કયું છે? તો કે મેગ્નેશિયમ આયન છે. ચાલો રેડી, Mg2+, ભૂલશું નહીં. તો સરસ મજાની મિત્રો વાત કરેલી છે. હવે આપણે જરા આ સમીકરણને જોઈ લઈએ. એટલે સમીકરણ ઉપરથી પણ આપણને ખબર પડી જાય કે એમાં કેટલા ઘટકો એનું નિર્માણ થાય છે. ચાલો, પાયરુવિક એસિડ આના 2 અણુ બનેલા હોય, આ આપણે ખાસ ધ્યાનમાં રાખશું. કારણ કે એક ગ્લુકોઝમાંથી ગ્લાયકોલિસિસ થઈ પાયરુવિક એસિડના કેટલા અણુ બને? તો કે 2. કોએન્ઝાઇમ એ આ એક પ્રકારનો સહ ઉત્સેચક છે. NAD+ એ પણ એક પ્રકારનો સહ ઉત્સેચક. તમે જાણો છો સહ ઉત્સેચક શું છે? 11th અંદર ચેપ્ટર નંબર 9 એમાં આપણે છેલ્લા મુદ્દાની અંદર ભણેલા છીએ. ઉત્સેચકને મદદ કરે એવા ઘટકો એને કહેવાય સહ ઉત્સેચક. પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ એ ઉત્સેચક છે. Mg2+ આયનની હાજરીમાં આ પાયરુવિક એસિડમાંથી આની અંદર ઘટકો ઉમેરાઈ જાય અને એમાંથી બની જાય એસિટાઇલ CoA. પાયરુવિક એસિડમાંથી CO2 એના અણુઓ છૂટા પડી જાય અને એમાંથી NADH+H+ બની જાય. ચાલો રેડી. તો સરસ મજાની વાત આપણે ભણેલા છીએ. આ પાયરુવિક એસિડ છે એ 3 કાર્બનવાળું સંયોજન હોય છે. હવે એમાંથી એક કાર્બન CO2 સ્વરૂપે નીકળી જાય, એનો સીધો મતલબ એવો થાય કે એસિટાઇલ CoA એની અંદર કાર્બનની સંખ્યા કેટલી હશે? તો કે 2 હશે. તો એસિટાઇલ CoA 2 કાર્બન ધરાવતું સંયોજન છે. આપણે આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખીશું. ચાલો, છેલ્લે થોડી વાત આપેલી છે, જ્યારે જોઈ લઈએ. તો હવે કહે છે કે આ પ્રક્રિયા દરમિયાન પાયરુવિક એસિડના 2 અણુનું વિઘટન થાય છે અથવા તો અપચય થાય. અપચયનો મતલબ થાય એ અણુ તૂટે છે. તો આ પ્રક્રિયા દરમિયાન પાયરુવેટ અથવા પાયરુવિક એસિડ, જો તમે અહીંયા જોઈ શકો છો કે આગળ બધે પાયરુવેટ લખેલું, વળી પાછું અહીંયા પાયરુવિક એસિડ લખી નાખેલ છે. તો આપણે ધ્યાનમાં રાખશું કે એ બંને શબ્દો એક જ છે. રેડી? એટલે ભૂલ ન થાય. પાયરુવિક એસિડ 2 અણુનું વિઘટન અથવા તો 2 અણુ પાયરુવિક એસિડનું શું થાય? તો કે અપચય થાય છે. અપચયનો મતલબ થાય તૂટવું. અને પાયરુવિક એસિડના 2 અણુ શા માટે તૂટે? તો કે ગ્લાયકોલિસિસની પ્રક્રિયા આગળ થઈ હતી, જેમાં એક ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડના કેટલા અણુ બનેલા? તો કે 2 અણુ બનેલા હતા. અને એ બંને આ પ્રક્રિયાની અંદર તૂટે અથવા એનું અપચય થાય એટલે NADH એના 2 અણુનું નિર્માણ થાય. અહીંયા છેલ્લે બતાવેલું છે કે NADH+H+ એના કેટલા અણુનું નિર્માણ થાય છે? તો કે 2. અહીંયા લખેલું છે ગ્લાયકોલિસિસ દરમિયાન ગ્લુકોઝના 1 અણુમાંથી પાયરુવિક એસિડના 2 અણુ નિર્માણ પામેલા હતા. ચાલો રેડી. એસિટાઇલ CoA મતલબ અહીંયા જે આ ઘટક બનેલો છે, જે 2 કાર્બનવાળું સંયોજન છે. એસિટાઇલ CoA ત્યારબાદ ચક્રીય પથ ટ્રાયકાર્બોક્સિલિક એસિડ ચક્ર, જેને ટૂંકમાં આપણે કહીએ છીએ TCA ચક્ર, એની અંદર પ્રવેશે. હવે સીધો જ પ્રશ્ન એ થાય કે TCA ચક્ર એ વળી શું છે? તો એ આના પછીના મુદ્દાની અંદર આપણે શું કરવાના છીએ? તો કે ભણવાના છીએ. ચાલો ક્લિયર.
ટીસીએ ચક્ર અથવા તો ટ્રાય કાર્બોક્સિલિક એસિડ ચક્ર એની માહિતી આપનાર વૈજ્ઞાનિકનું નામ અહીંયા આપેલું છે, તો એ વૈજ્ઞાનિકને આપણે ખાસ સન્માન આપીશું. એને બોક્સમાં પેક કરી દેવાનો એટલે ક્યાંય આડાઅવડો ભાગે નહીં. હાન્સ ક્રેબ્સ નામના વૈજ્ઞાનિક છે. વૈજ્ઞાનિકનું નામ ખાસ ધ્યાનમાં રાખશું, હાન્સ ક્રેબ્સ. અને હાન્સ ક્રેબ્સ નામના વૈજ્ઞાનિકે એની માહિતી આપી છે, એટલા માટે જ આપણે એને એ પ્રક્રિયાને અથવા તો એ ચક્રીય પ્રક્રિયાને નામ શું આપેલું છે, તો કે ક્રેબ્સ ચક્ર. તો મિત્રો, જારક શ્વસન વિશેની અહીંયા જે સામાન્ય માહિતી આપેલી છે એમાં ખાલી આપણે ખાસ તો એટલું ધ્યાનમાં રાખવાનું થાય છે કે ઓક્સિજનની હાજરી હોય તો કણાભ સૂત્રની અંદર જારક શ્વસનની પ્રક્રિયા આગળ ચાલે. જારક શ્વસન 3 સ્ટેપમાં થાય, જેમાં ગ્લાયકોલિસિસ કોષ રસમાં થાય. બીજું સ્ટેપ ક્રેબ્સ ચક્ર છે અને એ ક્રેબ્સ ચક્ર કણાભ સૂત્રના આધારક અથવા તો મેટ્રિક્સમાં થાય. ત્રીજું સ્ટેપ છે ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન અને એ પ્રક્રિયા કણાભ સૂત્રના અંતઃપટલ એટલે કે ક્રિસ્ટીમાં થાય છે. તો મિત્રો, હવે આ ચેપ્ટરની અંદર આગળ આપણે ભણવાનું શું થાય, તો કે પહેલાં આપણે ક્રેબ્સ ચક્ર વિશેની માહિતી લેવી પડે, પછી આપણે ભણવું પડે ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન. ત્યારે જારક શ્વસનની વાત શું થાય, તો કે પૂરી થાય. તો આના પછીના લેક્ચરની અંદર આપણે ટીસીએ ચક્ર અથવા તો ક્રેબ્સ ચક્ર વિશેની માહિતી લેશું. આજનું લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. તમે ચેનલને સબસ્ક્રાઈબ કરેલી ના હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને તમે લાઈક અને શેર કરી દેજો. આવજો મિત્રો, ફરી મળીશું. સાથે મળી જીવ વિજ્ઞાન ભણીશું. સુતરિયા સરના. જય હિન્દ. વંદે માતરમ.